મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો તો સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ. અને પૂજા પાઠ આપણી થઈ ગઈ છે. હવે સવારની રસોઈ બનાવવાની છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. અને પહેલાં આપણે શ્લોક બોલી લઈએ. દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નારાયણી નમો નમઃ. તો ચાલો બધા હવે આપણે રસોડામાં જઈએ. આગળ બતાવું તમને. ટ્રેન આવી ગયા આપણે રસોડામાં અને આપણે બનાવવાના છે ગણપતિ બાપાના લાડુ. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ગણપતિ બાપાના લાડુ કેવી રીતે બનાવવું છું તે તમને બતાવીશ. લાડવાના તો તમને બતાવું કે લાડવાના મુઠિયા કેવી રીતના બને. પછી આપણે લાડવા બનાવવાના છે. તો આગળ બન્યા રહેજો બ્લોગમાં. આપણે મુઠિયા માટે આ લઈ લીધો છે એટલો જાડો લોટ લાડવા બનાવવા. પછી એમાં તેલ નાખશું મોણ. 3 પાવડા તેલ નાખ્યું છે આપણે. 3 થી થોડુંક ઓછું નાખ્યું છે. હવે હાથા પાણી છે એનાથી આપણે મુઠિયા વાળી લઈ. જોતા પ્રમાણે નાખતું જવાનું, બનાવતું જવાનું. પેલા આમ બધું ભેળવી લેવાનું. તેલ ને મીઠ પાણી ને બધું મિક્સ કરતું જવાનું. આમાં રવો નાખવો હોય તો નાખાય, પણ અમે નકરા જાડા લોટના જ ગણપતિ બાપાના છે એટલે બનાવીએ, કાંઈ મિક્સ કર્યું નથી. કઠણથી ટાઈટ એટલે મુઠિયા વાળવાના. લોટના કઠણ બાંધવાનું. મુઠિયા વળવા માંડે એવું થાય એટલે આપણે પછી પાણી નહીં નાખવાનું, થોડું થોડું જ નાખવાનું. લોટ ઢીલો થઈ જાય. લોટ ઢીલો થઈ જાય તો પછી મુઠિયા હારા ના બને. ચાલો હવે હું મુઠિયા વાળી લઉં. એવો થાય ને બતાવું તમને ભેગો કરીને હમણાં. હજી થોડુંક નાખવું પડશે. સહેજ સહેજ જ નાખતું જવાનું. એકવારે બધું નહીં નાખ દેવાનું પાણી. ટાઈટ બાંધવાનું હોય. પછી બે હાથે મિક્સ કરી વાર લાગે થોડીક. ટાઈટ હોય ને એટલે પણ ટાઈટ રાખવો પડે મુઠિયાનો લોટ. ટાઈટ બાંધવાના. આંગળી જો, આંગળી એમ કરીએ ને તો કઠણ હોય એવો ટાઈટ બાંધવાનો. હવે આપણે મુઠિયા વાળી લઈ. નાના નાના મીડિયમ વાળવાના. આમ કરશો ને એટલે પાતળા મસ્ત તરત તળાઈ જાય. ના કર કાચા રહીએ. ચાલો હવે પછી આપણે મુઠિયા બનાવીને તળી નાખીએ. મુઠિયા 2-3 રીતે બને. જો આવી રીતના એક બને, એવી રીતના બને સિમ્પલ. આમ કરો ને એટલે પાતળા તળાઈ તરત જાય. તો ચાલો હવે આપણે બધા મુઠિયા વાળી લઈ. આગળ મુઠિયા વાળતા જાઉં ને તળતા જાઉં. તો હવે તેલ મૂકી દીધું હતું તળવા. તો ચાલો હવે રસોડામાં જઈએ આપણે પાછા. ચાલો તેલ મૂકી દીધું છે. હવે પીંડા આપણે તૈયાર કરતા જઈને
તળતા જઈએ. બાકી તૈયારી પહેલાં કરી લીધી હતી, કારણ કે આજે ઉતાવળ હતી થોડીક એટલે. ચાલો હવે આપણે કઢાઈ ગયા છે, જો રતાસ પડતા થવા દેવાના. એવી જ રીતના બીજા આપણે ધીમે તાપે તળી લેવાના છે. ધીમે ધીમે તાપે તળાવવા દેવાના હતા. આપણે મિક્સરમાં કૂકો કરી લઈએ. ચાલો હવે આપણે ધીમે તાપે તળાઈતા અને મિક્સરમાં ભૂકો કરી લઈએ. ઠરી ગયા ને. ભૂકો કરી લીધો આપણે. કાઢવાનો બધો ભૂકો થઈ ગયો. હવે આપણે ગોળ ઘી મૂકી દઈએ. એક વાટકો ગોળ છે, એક વાટકો ઘી. ઉકળવા દેવાનું ધીમે તાપે.
આપણે ગોળ ઉકળી ગયો તો હવે આપણે ભૂકો અંદર નાખી દઈએ. ગેસને ઠારી નાખીએ. તો હવે આપણે કાજુ બદામના મિક્સ કરી દઈએ. હવે આપણે ગરમ ગરમ સેતા જ લાડુ વાળી લઈએ. ખસખસ લગાડતા જઈએ. ચાલો હું બધા લાડવા વાળલો પછી બતાવું. ચાલો બની ગયા આપણા લાડુ. હવે આપણે ગણપતિ બાપાને ધરી દઈએ. આવી ગયા રસોડામાંથી ને આપણે લાડુ બની ગયા. લાડુ ગણેશ બાપાને ધરી પણ દીધા. તો હવે જમી લઈ. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને લાડુ કેવા લાગ્યા તે આગળ કોમેન્ટ કરજો. ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ. બ્લોગ તમને ગમે તો કોમેન્ટ કરજો અને તમે ક્યાંથી કોમેન્ટ કરો છો તે આગળ બ્લોગમાં નામ દેજો એટલે મને ખબર પડે કોણ કોણ મારો બ્લોગ જોવે છે. અને ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.